હેલો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતમાં દેશમાં સૌપ્રથમ 10 વસ્તુઓ બની તેના વિશે. ગુજરાતમાં સૌપ્રથમ 10 વસ્તુઓ, આખા ભારતમાં પ્રથમ ગુજરાતમાં 10 વસ્તુઓ તેના વિશે જાણીશું. ચાલો વિડીયોમાં આવી જાઓ. મિત્રો, ગુજરાતમાં દેશની સૌપ્રથમ વખત 10 વસ્તુઓ બની છે છેલ્લા 1 વર્ષમાં. દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ, દેશનું પ્રથમ સોલાર વિલેજ મોઢેરા તો તમને ખબર છે, પરંતુ સરહદ ઉપરનું સૌપ્રથમ જે સોલાર વિલેજ બન્યું હોય એવું મસાલી છે, બનાસકાંઠામાં આવતું હતું, પરંતુ હવે વાવ થરાદમાં આવે છે, સુઈગામ તાલુકામાં. દેશની સૌથી મોટી પબ્લિક માટેની સ્પેસ ઓબ્ઝર્વેટરી એટલે કે અવકાશ નિરીક્ષણ કરવા માટેની વેધશાળા કચ્છના ભુજ રિજિયનલ સેન્ટરમાં બની છે. દેશનું પ્રથમ વન્ય પ્રાણીઓ માટેનું નેશનલ રેફરલ સેન્ટર જૂનાગઢના પીપળિયામાં આકાર પામી રહ્યું છે. દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બની રહ્યું છે. દેશનું પ્રથમ 24 કલાક ચાલતું હિમીફોલિયા એટલે કે જેમને લોહી ગંઠાતું ન હોય, કંઈક વાગે ત્યારે લોહી વહી જતું હોય, એમના માટેનું સેન્ટર જે 24 કલાક ચાલે એવું સુરતની અંદર દેશમાં પ્રથમ વખત કીચડિયા પક્ષી ગણતરી જામનગરની અંદર થઈ. અને દેશનું સર્વશ્રેષ્ઠ જે ગ્રામ પંચાયતનો એવોર્ડ છે પંચમહાલની વાવકુલ્લીને મળ્યો છે. દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરતને મળ્યો છે. 5મા નેશનલ વોટર એવોર્ડમાં સુરત મ્યુનિસિપાલિટીને બેસ્ટ અર્બન લોકલ બોડીનો એવોર્ડ મળ્યો છે. અને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારમાં પ્રથમ ક્રમાંકે પણ સુરત આવેલું છે. આ સિવાય ગુજરાતની અંદર 8 વસ્તુઓ, ગુજરાતનો સૌપ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સુરતની અંદર બન્યો છે. ગુજરાતનું સૌપ્રથમ નગરવન સુરતના ડુમ્મસ બીચ ઉપર બન્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ ઉડાન યાત્રી કેફે એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે બન્યું છે. અને ગુજરાતનું સૌપ્રથમ ઇકો વિલેજ ધજ ગામ છે કે જે સુરત જિલ્લાનું છે. ગુજરાતનું સૌથી મોટું યાત્રિકો માટેનું ભુવન 1100 રૂમનું સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બન્યું છે. અને ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કચરામાંથી ઉર્જા જનરેટ કરતો 1000 મેટ્રિક ટન માંથી રોજ 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતો અમદાવાદમાં બન્યો. હા તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, મળી નેક્સ્ટ વિડીયોમાં.